એકેડેમી ચીનુભાઈ 2025 આપનું સ્વાગત કરે છે. ભગવદ્ ગીતા કુરુક્ષેત્રનું મેદાન એ આપણું જીવન ચક્ર જ છે. એના સંદર્ભમાં આપણે આજ અધ્યાય 5 ગીતા ભગવદ્ ગીતાનો અધ્યાય 4, 3 અને 5ની એકી સાથે ચર્ચા કરી હતી. વચ્ચે 4 બાકી રાખ્યો હતો, કારણ કે એક ક્રમમાં મારી દ્રષ્ટિએ એ ચોથો નંબર આવે છે અને એનું નામ છે, અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. બીજા અર્થમાં કહીએ તો દૈવી જ્ઞાન. ત્રીજા અર્થમાં કહીએ તો બ્રહ્માંડમાંથી ઉતરેલું જ્ઞાન. વારંવાર કહું છું કે જ્ઞાન બ્રહ્માંડમાંથી મળે છે. જ્ઞાનના તમામ વેવ્સ બ્રહ્માંડમાં સતત ને સતત ફરતા જ હોય છે. એની સાથે તમે એકાગ્રતા કેળવીએ તો એ જ્ઞાન આપણા મગજ સુધી પહોંચે છે અને એ મેળવેલું જ્ઞાનને આપણે દિવ્ય જ્ઞાન કહીએ છીએ. તો દિવ્ય જ્ઞાનની શરૂઆત કરતા પ્રકૃતિનું મહાતત્વ શ્રી કૃષ્ણને વંદન કરીએ. વસુદેવ સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુમ. ભગવદ્ ગીતાનો વારંવાર અધ્યયન કરતા એ વખતે એકાગ્રતા કેળવી હતી અને એક એકાગ્રતાની સાથે સાથે એક ઓમની સાધના પણ કરતો હતો અને ઓમના પૃથ્વી તત્વ એટલે નાભીથી ઓમના સ્વરને આ આપણું બ્રહ્માંડ કહેવાય છે ત્યાં સુધી લઈ જાઓ અને ત્યાં એકાગ્રતા કેળવું તો દૈવી જ્ઞાન ચોક્કસ રીતે પ્રાપ્ત થશે. એ દૈવી જ્ઞાનને આપણે દિવ્ય જ્ઞાન કહીશું. પણ ત્યાર પહેલાં થોડા પ્રાથમિક તબક્કાઓ આપણને ગીતાના આ અધ્યાયમાં વર્ણવેલા છે. ફરીવાર વાત કરું કે મેં જે ગીતા વાંચી છે, ભગવદ્ ગીતાને હું સમજ્યો છું એ આ અર્થમાં સમજ્યો છે. કદાચ તમે વાંચો તો એનું અર્થઘટન તમે બીજું પણ કરી શકો. દરેક વ્યક્તિ પોતાની વિચાર શક્તિ, પોતાની વિચારસરણી એને અનુરૂપ એનું અર્થઘટન કરે છે. મેં એક આ રીતે અર્થઘટન કર્યું છે અને જેનું આપ સૌને એક વર્ણન કરું છું. મારું અર્થઘટન કદાચ અપૂર્ણ પણ હોય અથવા આપના મંતવ્યથી વિરુદ્ધ પણ હોય, દરેક સ્વીકારું છું. તો આપણે એક પ્રશ્ન આવે છે, દિવ્ય જ્ઞાન છે એ દિવ્ય કર્મથી મળે છે. દિવ્ય કર્મ એટલે શું? અધ્યાય 3માં ફરીવાર આપણે જઈએ કે એક લાયકાત મુજબ સમજણપૂર્વક અને કૃષ્ણને પ્રકૃતિના મહાતત્વને સમર્પિત કરીને જે કાર્ય કરીએ એને દિવ્ય કર્મ કહેવાય. એ વખતે પણ વાત કરી હતી કે વિદ્યાર્થી છે એ પોતાની જાતને પ્રકૃતિને સમર્પિત કરી અને એકાગ્રચિત્તે જો ખરેખર વિદ્યા અભ્યાસ કરે તો એ દિવ્ય કર્મ પણ કહેવાય. અને આવા દિવ્ય કર્મ ફરીવાર વાત કરું કે તમે જે લાયકાત પ્રમાણે, તમારી સમજણ પ્રમાણે પ્રકૃતિને સમર્પિત કરીને કામ કરો છો એ દિવ્ય કર્મ છે. અને દિવ્ય કર્મ પછી મળેલું જ્ઞાન છે એ દિવ્ય જ્ઞાન છે, દૈવી જ્ઞાન છે. હમણાં જ 2 દિવસ પહેલાં ટીવી ચેનલમાં એક મોઢેરા સૂર્ય મંદિરની વાત કરતો હતો, વાત સાંભળતો હતો, ત્યારે એમાં એક એવું પણ એનાઉન્સમેન્ટ થયું
કે સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, એની આર્કેટિક શિલ્પી કળા એ દેવતાઓ દ્વારા આપી છે. દેવતાઓ દ્વારા એટલે જે શિલ્પકારે એ સતત એ સૂર્ય મંદિરની સતત વિચાર કરતો, અમે એકાગ્ર થઈ ગયો હશે કે ભાઈ સૂર્ય મંદિર આપણે કેવી રીતે બનાવીએ તો સૂર્ય ભગવાનનો એમાં વાસ આવે, ઉગતું પ્રથમ કિરણ સીધું એના મંદિરમાં આવે, એની પ્રતિમા ઉપર આવે. આવું એણે સતત વિચાર્યું છે. અને ત્યાર પછીથી એ કેવી રીતે આથમતા સૂર્યનું પણ પ્રતિબિંબ એ મંદિરમાં આવે એવું સતત વિચાર્યું છે. એવું સતત વિચારતા વિચારતા એને જે જ્ઞાન પ્રાપ્ત થયું એને દિવ્ય જ્ઞાન કહેવાય. અને મિત્રો, જ્યારે આ દિવ્ય જ્ઞાન આપણને મળે છે, દિવ્ય જ્ઞાન મળે છે, ત્યારે આપણને દિવ્ય આનંદ થાય છે. દિવ્ય આનંદ થાય છે. એ દિવ્ય આનંદ આપણા શરીરના રોમે રોમમાં પ્રગટે છે, રોમે રોમમાં પ્રગટે છે. અને એ શરીરની સાત્વિકતા બદલી નાખે છે, આપણી વિચારસરણીને પોઝિટિવ બનાવે છે. આખું એક લોજિક છે, એક પછી એક લોજિક છે. તો આ આપણે જીવનમાં સ્વીકારીએ અને આગળ વધીએ તો મારા ને તમારામાં પણ આવે. મેં એ અનુભવ્યું છે. આજ ભગવદ્ ગીતાના વારંવાર વિચાર કરતી વખતે સતત ગીતા અને કૃષ્ણમય થઈ ગયો હતો. કુરુક્ષેત્રના મેદાનની અંદર સતત રચોપચો થઈ ગયો હતો. એ મેદાનની સામે જે પ્રવૃત્તિઓ થતી હતી એ ક્યારેક નજર સમક્ષ પણ આવતી હતી. અને એ એકાગ્રતા પછીથી ભગવદ્ ગીતાને જે સમજો છું એ મારા માટે જ વાત કરું છું, એ દિવ્ય જ્ઞાન હતું. અને એ દિવ્ય જ્ઞાન પછીથી જે અનુભવ કરતો હતો એ દિવ્ય આનંદ કહેવાય. આજે પણ તમારી સમક્ષ આ ગીતા સારનું પ્રવચન કરું છું, એમાં પણ જે વાત કરું છું ત્યારે મને દિવ્ય આનંદ મળે છે. તો આને કહેવાય દિવ્ય આનંદ. અને બીજી વસ્તુ કે જે આના સંદર્ભમાં આપણે આગળ જ જવાનું છે, આ બધું ભગવદ્ ગીતામાં જ લખેલું છે. અને દિવ્ય આનંદ પછીથી આપણી શરીરની પ્રકૃતિમાં કેટલા ફેર પડે છે, માનસિક અવસ્થામાં કેટલા ફેર પડે છે, એ આપણે આવતીકાલે વાત કરશું. આપણે વિડીયોને ટૂંકા બનાવવા છે, કારણ કે આપણા મિત્રો છે, આપણા લોકો છે, ગુજરાતી બંધુઓ છે, ગુજરાતી ભાષા બોલનાર છે, એને સારી વસ્તુની બહુ જરૂર નથી એવું હું સમજુ પણ છું. એકાદો ટીકાત્મક કરતો જો વિડીયો હું મૂકું છું તો કદાચ 2-3 હજાર એ જોનારા થઈ જાય છે, સાંભળનારા થઈ જાય છે. પણ એક સાત્વિકતાવાળી વાત કરીએ, એક જ્ઞાનની વાત કરીએ ત્યારે આપણને સાંભળવા મળતું નથી. પણ ચોક્કસ સબસ્ક્રાઈબ પણ નથી કરતા, ચેનલને લાઈક પણ નથી કરતા. અને એ ન કરે તો કાંઈ નહીં, પણ પૂરું સાંભળતા પણ નથી. 5 કે 7 મિનિટ સાંભળવું એના માટે અઘરું લાગે છે. અને આ એકાગ્રતાપૂર્વક ન સાંભળે તો ગુજરાત કેવી રીતે ઊંચું આવે? તો એવું લાગે છે કે ગુજરાતના યુવાઓ અને ગુજરાતના રહેવાસીઓ મજૂરી કરવા માટે સર્જાયા છે અને મોદી સાહેબ આપણને મજૂરી જ કરાવશે બધા પાસે, આવી એક પ્રતીતિ થાય છે. એટલે એ જાગૃત કરવા માટે આ એક નાનકડો પ્રયત્ન કરું છું. ઓફકોર્સ 50-60 મિત્રો જ આ મારા વિડીયોને સાંભળે છે, ઘણું થઈ ગયું, એટલા તો સાંભળે છે. મિત્રો, આ ગુલામીમાંથી બહાર નીકળો એટલા માટે ગીતા સારની વાત કરું છું. તમારા માટે, તમારી ભાવિ પેઢી માટે અને ગુજરાત માટે. અને ગુજરાત સુધરશે, આપોઆપ ભારત સુધરી જશે. ભલે એ વાર લાગે, પણ ગુજરાતને 1 વર્ષમાં આપણે એમાં પરિવર્તન લાવવું છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.